પૂર્વ ક્રિકેટર કિરણ મોરે સહિત 4 ઉમેદવાર અયોગ્ય જાહેર. બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી મામલે હાઈકોર્ટનો ચુકાદો. બરોડા ક્રિકેટ એસોસિએશન ઇલેક્શન કેસ. બરોડા ક્રિકેટ એસોસિએશનની તાજેતરમાં યોજાયેલી ચૂંટણી મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. વડોદરાના અરજદારો દ્વારા દાખલ કરાયેલી અરજી મંજૂર રાખતા હાઈકોર્ટે પૂર્વ ભારતીય ક્રિકેટર કિરણ મોરે સહિત 4 ઉમેદવારોને બીસીએના હોદ્દેદારોની ચૂંટણી લડવા માટે અયોગ્ય જાહેર કર્યો છે. ગુજરાત હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ. માહિતી મુજબ વડોદરાના પ્રદીપસિંહ સોલંકી અને રામચંદ્ર પ્રજાપતિ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજદારો દ્વારા ચૂંટણી દરમિયાન કેટલાક ઉમેદવારોના નોમિનેશન ફોર્મ સ્વીકારવાના રિટર્નિંગ ઓફિસરના નિર્ણયને પડકારવામાં આવ્યો છે. પૂર્વ ક્રિકેટર કિરણ મોરે ચૂંટણી માટે અયોગ્ય જાહેર. હાઈકોર્ટે કેસની સુનાવણી બાદ પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, અમૂલ જીકાર, અનંત ઇન્દુલકર અને અમર પેટીવાલાને ચૂંટણી માટે અયોગ્ય જાહેર કર્યા છે. સાથે જ ઉપરોક્ત ઉમેદવારોના નોમિનેશન ફોર્મ સ્વીકારવાનો રિટર્નિંગ ઓફિસરનો નિર્ણય પણ રદ કરવામાં આવ્યો છે. સાથે હાલની વચગાળાની વ્યવસ્થા બેઠ માટે વધારવાની પણ મંજૂરી આપવામાં આવી છે. બીસીએની 31 બેઠકો માટે યોજાયું હતું મતદાન. ઉલ્લેખનીય છે કે 15 ફેબ્રુઆરીના રોજ બીસીએના પ્રમુખ સહિત કુલ 31 હોદ્દાઓ માટે મતદાન યોજાયું હતું. કુલ 2063 ચૂંટણીમાં રોયલ અને સત્યમેવ જયતે જૂથ વચ્ચે ગઠબંધન થયું હતું, જ્યારે સામે પક્ષે રિવાઇવલ જૂથ મેદાનમાં હતું. સેક્રેટરી અને ટ્રેઝરર પદના ઉમેદવારો અયોગ્ય જાહેર. ચૂંટણી દરમિયાન રોયલ સત્યમેવ જયતે જૂથના સેક્રેટરી પદના ઉમેદવાર અનંત ઇન્દુલકર અને ટ્રેઝરર પદના ઉમેદવાર અમર પેટીવાલા તેમજ રિવાઇવલ જૂથના પ્રમુખ પદના ઉમેદવાર કિરણ મોરે અને સેક્રેટરી પદના ઉમેદવાર અમૂલ જીકારને અયોગ્ય જાહેર કરવાની માંગ સાથે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી. અયોગ્ય જાહેર થયેલા ઉમેદવારો હવે અપીલની તૈયારીમાં. હાઈકોર્ટના ચુકાદા બાદ બરોડા ક્રિકેટ એસોસિએશન તેમજ શહેરના ક્રિકેટ વર્તુળોમાં ફરી એકવાર ચર્ચા જાગી છે. જોકે આ 4 ઉમેદવારો દ્વારા હાઈકોર્ટના નિર્ણય સામે અપીલ કરવામાં આવે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.